ભરૂચના આદિવાસી જે આદિવાસી મિત્રો તો મિત્રો અમને તો અમારી પ્રકૃતિનો ગર્વ છે કે અહીંયા કેટલાક આદિવાસી સમાજના મોટા મોટા વડીલો જે સારી સારી પોસ્ટ પર છે એમને પણ હજુ હાલમાં પણ આપણી પ્રકૃતિનો ગર્વ છે. તો તમામ લોકોએ આમને જોઈને શીખ લેવી જોઈએ કે આપણે ગમે એટલી જીવનમાં ગમે એવી પોસ્ટ પર જતા રહીએ, MLA બની ગયા, સાંસદ બની ગયા કે પછી ડોક્ટર, વકીલ કે ગમે પણ બની ગયા, પણ આપણા આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. જય જોહર, જય आदिवासी, जय बिरसा मुंडा। नमस्कार साथियों, हम आए हैं सुरपाणेश्वर अभियान में देवधामर डूंगर पे. ये पूर्वजों आदिवासी आदिमानव ये धरती के मालिक जल जंगल जमीन प्रकृति के साथ जीना और यहाँ रोटी कपड़ा मकान वगैरह नहीं था. जैसा आदि मानव जैसा हमने जो वस्त्र पहना है ऐसा पहनकर यही जंगल में आखा जीवन गुजरा. जब तक अंग्रेजों ऐसे हमारे पर अत्याचार किया, गुलामी करवाई, फिर भी हम झुके नहीं. ये देश का मूल मालिक हम हैं और सब आदिवासी को संदेश देना चाहते हैं कि जैसे हर ये जो अगस्त महीने में आप सर्व आदिवासी को मैसेज देना चाहते हैं कि ऐसा प्रकृति के जीवन जीते हैं, ऐसे हम लोग जैसे आप भी मैसेज तमाम आदिवासी समाज को पहुंचाए, ऐसा हमारा नम्र अपील है. धन्यवाद. जय आदिवासी मारो धर्म है, प्रकृति मारी पूजा, तीर कमान ए मारू सम्मान है. जय जोहर, जय आदिवासी मित्रों. तो मित्रों फरीथी आदिवासी कल्चर અને આદિવાસી શું છે, જે પહેલાના જમાનામાં આપણા લોકો કેટલો સંઘર્ષ કરીને રહ્યા હતા, એના માટે અમે ફરીથી એકવાર આદિવાસી સમાજને મેસેજ આપવા માટે પહાડ ઉપર આવી ગયા છે. લોકેશન તો અહીંયા નેટવર્કના લીધે મળતું નથી, પણ અમે શોધીને અમારા મિત્રો આગળ ગયા છે, એમની પાછળ અમે લોકો જઈએ છીએ. અને આખું પૂરેપૂરું વિડીયો જોવા માટે અમારી સાથે બનેલા રહેજો છેક સુધી, જેથી અમે તમને તમામ અપડેટ આપતા રહીશું. અને આદિવાસી સમાજને અત્યારે કેટલીક સમસ્યાઓ પડી રહી છે અને કેટલાક એ લોકો પરેશાન છે, એ પણ અમે તમને મેસેજ આપતા રહીશું. જય જોહર, જય આદિવાસી, જય બિરસા મુંડા. એટલે આપણે સિટીમાં રહેતા લોકોને પણ એવો મેસેજ આપવાનો છે કે જે સિટીમાં પ્રદૂષણમાં તે જે જગ્યાએ તમે રહો છો એવું આપણા આદિવાસી સમાજે એક બાજુ બચાવીને રાખેલું છે, જે આપણા જીવનમાં આપણને ઘણી બધી રાહત મળી શકે. આપણા શરીરથી લઈને જે આપણે હમણાં જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકો દવાખાના સુધી પહોંચી જાય છે અને દવાઓનો પણ ઘણો બધો ઉપયોગ કરે છે. છતાંય જળ જંગલ અને જમીન સાથે આપણે જોડાયેલા રહેશું તો આ જીવન આપણને કોઈ રોગ નહીં થાય. તો જો ઘણી બધી માહિતી અમે તમને આપીશું. અને અમારા સાથે આવેલા ઘણા બધા જે અમારા મિત્રો છે, અહીંયાના સ્થાનિક લોકો છે, જે અમારા મિત્ર છે, એમના દાદા છે, એ તમે જોઈ શકો છો કે રાત્રે પણ આટલા બધા પહાડી વિસ્તારમાં એ લોકો આટલી મજબૂતાઈથી જીવે છે. તો ખરેખર આપણે પણ એમનાથી થ્રુ એક શીખ લેવી જોઈએ કે આટલા બધા વિકાસ થયો જ નથી એવા વિસ્તારમાં રહીને પણ આટલી બધી સ્માઇલથી એ લોકો જીવી રહ્યા છે. તો આપણે તો ઘણું બધું આપણને રાહત મળી ગઈ છે, પણ આપણે એક મળી અને આ જે વિસ્તારમાં વિકાસ નથી થયો એના માટે પણ આપણે એક થઈને એમના સાથે ચાલવાનું છે, રહેવાનું છે. કારણ કે આદિવાસી સમાજ એક છે. આપણા જે પુરખાઓ હતા એ પણ સાથે મળીને જીવન ધોરણ ગુજારતા હતા. તો આપણે સાથે મળીને આગળ વધીએ.
ખેતી પાકે છે એ કેમિકલવાળી ખેતીથી આપણે આપણું ભોજન રાત દિવસનું કરીએ છીએ, જેથી આપણું શરીર બગડે છે. પણ આપણા સમાજના લોકો અહીંયા પ્રકૃતિ પર નિર્ભર રહીને ખેતી પકાવે છે. થાકી ગયા છે, હું પણ થાકી ગયો. ટીના કાકા તો ઊભા ચાલે વાંધો નહીં. लड़ेगे जीतेंगे और लड़ेगे और जीतेंगे. जो लोग बोल रहे थे कि बोलने से कुछ नहीं होता, तो कोई बात नहीं. हम अब आदिवासी एक मिलके मैदान में उतर चुके हैं और लोगों को दिखा देंगे कि सही में आदिवासी की ताकत बहुत मजबूत है और जंगल के मूल निवासी यानी कि इस भारत देश के मूल मालिक अब एकजुट हो चुके हैं. मैंથી આવે છે કે અહીંની જ છે એટલે ગુજરાતમાંથી જ આવે છે એમ ને, એટલે એક નાનો એમ પત્તો પડી ગયો. નર્મદા નદી આપણા આદિવાસી સમાજમાં જે લોહી છે એ ખરેખર હવે જાગી ગયું છે, કારણ કે આપણું ડીએનએ કોઈ પણ જગ્યાએ પાછું પડતું નથી. તમે જોઈ શકો છો કે ઘણા બધા જે ડૉક્ટર છે એમના કરતાં પણ ખતરનાક આપણા જે સ્થાનિક આદિવાસીઓ છે એ આ જંગલની જડીબુટ્ટીથી એ પોતાનું જે દવા આપણે ગુજરાતીમાં કહીએ કે જે દવા કરવાની હોય છે એ લોકો કરી નાખે છે. અહીંયા ને અહીંયા એમને કોઈ પણ દવાખાનાની જરૂર પડતી નથી. પણ કદાચ જો વિકાસ જંગલની વાત છે, આ તો જંગલની વાત છે, કદાચ વિકાસ સિટીમાં ના હોત તો પછી આપણે આ દવાઓ અને જેટલી પણ જે ઔષધિઓ ના હોત તો આપણે ક્યાંથી આ દવાની શોધખોળ કરત. તો ખરેખર આદિવાસી સમાજ હવે જાગો, કારણ કે આપણે સિટીમાં રહીને પણ તમે જોઈ શકો છો કે આપણા જ ઘરની આજુબાજુ કેટલી ગંદકી હોય છે. એ ગંદકીના લીધે જ આપણા આદિવાસી સમાજના જે નાના નાના બાળકો હોય છે એ કુપોષણ થાય છે અને મચ્છર માખીનું જે વધતા જતા આ કચરાની અંદર રહીએ છે. તો હવે તો જાગો, કારણ કે તમે તમારા પોતાના માટે જાગો, પોતાના ઘર માટે જાગો, કારણ કે જાગવું હવે ખૂબ જરૂરી છે. અને તમે હજુ પણ આ સ્થિતિમાં રહેવા માંગતા હોય, આ જ કચરામાં રહેવા માંગતા હોય, આ જ માખી મચ્છરમાં રહેવા માંગતા હોય તો હવે ડિસિઝન તમારા હાથમાં છે. અમે તો આદિવાસી સમાજને આગળ લાવવા માટે અને ઘણા બધા આપણા જે આદિવાસી આગેવાન છે અને ઘણા બધા જે સમાજનું વિચારે છે એ આગળ લાવવા માટે ઘણી બધી કોશિશ કરી રહેલા છે. પણ તમારે એકના જાગવાથી તમને જોઈને કોઈક બીજું જાગશે તો સમાજને ફાયદો છે. પોતાના ઘર માટે, પોતાના છોકરાઓ માટે આગળ આવો. જય જોહર, જય આદિવાસી. અને આગળ તમે જોઈ શકો છો કે બીજી એક નદી આવી ગઈ છે. આ બાજુ તમને આ જે પથ્થરમાંથી અને જે વનસ્પતિમાંથી નીકળેલું પાણી છે એ પીવાથી પથરી કે કોઈ પણ જાતનો રોગ થતો નથી. તો આદિવાસી સમાજ હવે એક વસ્તુ માંગી રહેલો છે કે અમને અમારા જળ, જંગલ અને જમીન જે છે એ પણ સહી સલામત જોવે છે. અમારો વિકાસ અમે જાતે કરીશું. જો કદાચ આપણને ભીલ પ્રદેશ મળી જાય તો આપણે એકબીજા સાથે મળી અને એકબીજાનો આપ લે કરી અને સારું એવું ભીલ પ્રદેશ વસાવી શકીશું. અને જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવે છે એ ગુજરાતમાં આવે છે, છતાંય આપણા સમાજ સુધી પહોંચી નથી શકતી. એવા આપણા ચારે ચાર રાજ્યોમાં જે સરકારી જે ગ્રાન્ટો આવે છે એ આપણા સમાજ સુધી લોકો પહોંચાડતા નથી. એટલે ભીલ પ્રદેશ માંગવાની માંગ એક જ છે કે કદાચ આપણું એક અલગ રાજ્ય બની જશે તો આપણી ગ્રાન્ટ આપણા રાજ્યમાં આવશે તો એ જ ગ્રાન્ટથી આપણો એવો સારો એવો વિકાસ થઈ શકશે. આપણા જળ, જંગલ અને જમીન જે છે એ બચી શકશે. એટલા માટે ભીલ પ્રદેશ હવે આદિવાસીઓ માટે ખૂબ જ એક મુદ્દો બની ગયો છે કે કદાચ ભીલ પ્રદેશ આપણને મળી જશે તો જે અલગ અલગ રાજ્યોમાં ગ્રાન્ટ આવે છે છતાંય આપણને એ ગ્રાન્ટનો કોઈ પણ લાભ મળતો નથી. તો કદાચ આપણા ભીલ પ્રદેશમાં આપણી ગ્રાન્ટ આવશે, આપણું એક અલગ રાજ્ય હશે, એમાં આપણી ગ્રાન્ટ આવવાથી
આપણા જ જે આદિવાસી ભાઈઓ છે એમનો વિકાસ થશે. જોહાર. આગળ હું તમને બતાવીશ. આદિવાસી સવારના બધાને જોહાર. જોહાર. બોલો ને સાહેબ, રાતે કેવું થયું પછી? સાયલેન્સર બંધ થયું. આપણા રિયલ ટાઈગર આપણા ભરૂચના સતીશભાઈ વસાવા, કેમ છો? કેવી મજા આવી સવારની? કયા છે ભરૂચ ને? ભરૂચના બીજા પણ મિત્રો છે આપણી સાથે, જે આપણી સાથે જોડાઈ ગયા છે. ઘણી મોટી ટીમ છે અને આજે એક દિવસ માટે અમે બ્રશ ટાળી અને આપણું જે આદિવાસી કલ્ચર છે એનું દાંતણ કરી રહ્યા છે. બહાર હવે તો જાતે જંગલમાં જવું પડશે. દર વખત બધું તમને રામ શું આપે અને સંદાસ કરવાની જરા ઈચ્છા સંદાસ કરવાની જતા રીચ આવે. બરાબર. વાઘ માથે બહો તો ટાઈગર માથે પડે બહુ તો ટાઈગર. આ તો બહુ આપણા ભરૂચની ટીમ મજબૂત. આપણા આદિવાસી આગેવાન, કેમ છો? બસ સાંજે કેવું લાગ્યું ઉપર આવીને? બહુ જોરદાર પ્રકૃતિના ખોળામાં આવીને નજારો જોઈ ખરેખર ખૂબ મજા આવી ગઈ. બહુ મજા આવી. આપણા બીજા પણ ભાઈઓ છે. કઈ ના છો તમે? ચાલે અંકલેશ્વર, ભરૂચ અંકલેશ્વર ટાઈટલ છે ને કમ્પ્લીટ. આપણા સુભાષભાઈ, જય આદિવાસી જય જોહાર. બોલતા નહીં એવું જવું પડે. હા, પાણી જોજો ભાઈ, દેખાઈ ચડાવી પડે. જય જોહાર, જય આદિવાસી. આપણી પ્રકૃતિ છે આ પહાડોની જે સુંદર પ્રકૃતિ આપણને ભેટ આપેલી છે એની અંદર અમે આજે આવી ગયા છે અને ઘણા બધા મિત્રો પણ અમારી સાથે છે. તો મિત્રો, જીવનની અંદર આદિવાસી કલ્ચર શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો તમામ લોકો આવી રીતના આગળ વધતા રહો અને આપણું અસ્તિત્વ શું છે એને શોધતા રહો. કારણ કે આદિવાસી હવે પોતાનું અસ્તિત્વ શોધી રહ્યા છે અને પોતાનો ધર્મ શોધી રહ્યા છે. તો આપણો ધર્મ એ પ્રકૃતિ પૂજા છે અને જોહાર આપણું અભિવાદન. તો મિત્રો, ચાલો અમે તો આગળ બતાવીએ અને અમે અહીંયાથી ક્યાં જવાના છે તો આખો બ્લોગ, આખો દિવસનો અમારી સાથે જોડાયેલા રહેજો. જોહાર. જય જોહાર, જય આદિવાસી મિત્રો બધાને સવારના જોહાર. તો વાઘણદેવ જે આપણા આદિવાસી સમાજમાં અને કુરમાં જે લોકો પૂંજતા હતા પહેલાંના જમાનામાં એ હજુ પણ છે, પણ
આવતા જતાં આ આદિવાસીને વિનાશ કરવાની જે બાબતો રચાઈ હતી એના લીધે ઘણું બધું એ લોકોએ ડેવલપમેન્ટ કર્યું હતું, પણ અહીંયાના જેટલા પણ સ્થાનિક લોકો છે એમને આનો સખત વિરોધ કર્યો હતો અને આ હજુ પણ અસ્તિત્વ બચાવી રાખ્યું છે. અને આપણા આદિવાસી સમાજના જે આપણા સમાજ માટે લડે છે ખૂબ, એ સવારમાં વાગણદેવના દર્શન કરવા નીકળી ગયા છે. તેઓની સાથે સાથે અલગ અલગ રાજ્યના જય જવાહર આદિવાસી જેટલા પણ આગેવાન છે એ પણ એમની સાથે છે. તો મિત્રો એકતા હશે, બધા સાથે મળીને ચાલીશું તો આદિવાસી કલ્ચર શું છે એની ખબર પડશે. અને અલગ અલગ જે આપણા પુરખાઓ વડીલો છે આપણા સમાજના, એમના પાસેથી સમજણ લઈ વડવા છે, એમના પાસેથી સમજણ લઈ અને આપણું કલ્ચર શું છે એ પણ એકદમ જાણીશું આપણે. आज हम हिल प्रदेश के जो सातपुड़ा गिरिमाला है, ये सातपुड़ा में जो सूर्यपाणेश्वर अभ्यारण्य है उस एरिया में कल से हम पहुँचे हैं. हमारे कई साथी नीचे खड़े हैं और हम जो टोच पे जो हिल पे है वो पहाड़ी के ऊपर हम पहुँचे हैं, जहाँ हमारे पूर्वज के यहाँ देवस्थान है, आस्था रखते हैं. कई सारे यहाँ के झाड़ियों में बालू भी रहते हैं, कई सारे शेर भी रहते हैं, चीता, जंगली बिल्ली और जहरीले सांप भी यहाँ देखने को मिलते हैं. यहाँ कई सारे कंद जो आदिवासी अपने खाने में यूज़ करते हैं, कंद, फल फलादी, सब्जी, कई सारी वेराइटियाँ हमने यहाँ देखी है. तो ये आदिवासियों की परंपरा, रूढ़ी, प्रथा, जो प्रकृति को पूजने की बात है वो यहाँ पे हम देखने को मिलेगी. क्योंकि ये वागण देव का देव धामणमाल है. यहाँ वागण देव को पूजा जाता है, जो आदिवासी आज भी अपने घर पे पूजते हैं. साथ ही साथ में आदिवासी रीति रिवाज में पहाड़ों, नदियों, पेड़, सूर्य, चंद्र, पवन, गगन, नीर, जो बारिश होती है उसको भी पूजते हैं. और प्रकृति के साथ ही जीने का आदिवासियों का तरीका है. और प्रकृति जो भी प्रदान करती है उसका घर ले जाने से पहले आदिवासी प्रकृति का धन्यवाद करते हैं. पशु, पंछी, जीव जंतु सब खा के जो बचता है वो आदिवासी घर ले जाता है. उससे पहले घर ले जाने से पहले यहाँ चढ़ाने के लिए आते हैं. जो विधि होती है वो करने के लिए आते हैं. ठंडा है, बहुत सारे पवन. और यहाँ से नर्मदा डैम और यहाँ के राजपीपला पूरा एरिया दिखता है. अभी तो फिलहाल यहाँ ज़्यादातर गंदगी आई है, लेकिन ये बहुत अच्छा इलाका है और उसको हम यहाँ देव धामणमाल के नाम से जाने जाते हैं. काफ़ी વધારે नाइट होती है हमारे यहाँ. बिल्कुल बहुत अच्छा लगा और हमारे शरीर को भी ऑक्सीजन और स्वास्थ्य
જોહાર આદિવાસી. તો મિત્રો અમે ફરીથી જઈ રહ્યા છીએ, અમારા બધા સાથી મિત્રો છે, બધા ટોટલ આદિવાસી. તો અમે ફરીથી જઈ રહ્યા છીએ. પડશે કે આદિવાસીની જે સરકારે તડપ મારી છે આ જળ અને જંગલ જમીન પર, એ કેટલું મોટા પ્રમાણમાં છે અને કેટલીક ઔષધિઓ જે જંગલમાં મળી રહે છે, જે ડૉક્ટર નથી કરી શકતા, એ આપણા આદિવાસી સમાજના વડીલો છે, જે જાણકાર છે, એ કરી શકે છે. એ જંગલની જે જડીબુટ્ટીઓ છે એનાથી બહુ સારા જે ઘણા બધા રોગ છે એનો સામનો કરી શકે છે અને એ લોકોને અનુભવ હોય છે. તો અમે જઈએ છીએ, જંગલ તમને બતાવીશું, બહુ મોટું છે અને ટાઈમ મળે આદિવાસી ભાઈઓ તો તમે પણ આવી જ રીતના આપણું કલ્ચર જોવા આવજો. તમે ઘણા બધા મોટા મોટા એવા બની ગયેલા છે, જેમ મુંબઈ ને બધી જગ્યાએ જાઓ છો, તો આપણે એક થઈને અહીંયા આવીએ જેથી આપણું જે કલ્ચર છે એને એક વ્યવસ્થિત ડેવલપમેન્ટ આપીએ અને આપણું જે વાસ્તવિક જીવન છે અને આદિવાસ્ય જ છે એ બચાવીએ. જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી, જય જોહાર. ચોક્કસ ચોક્કસ. લડકી પટાય ગયા એવું જ મૂકી દઉં. થાકી ગયા કેમ? થાકી ગયા તો આરામ રિલેક્સ કરીએ છીએ. ચાલવાના ને એવું થોડુંક રિલેક્સ. કેવું લાગ્યું જંગલમાં આવીને? ગુડ, સરસ. કેવું બચાવવું જોઈએ જંગલ? જંગલ બચાવવું જોઈએ, પ્રકૃતિ બચાવવું જોઈએ, જળ જંગલ અને જમીનને બચાવવું જોઈએ. ને પ્રકૃતિ આપણી માં છે, એના હિસાબે આપણે આદિવાસીઓને સંઘર્ષ કરીને લડવું જોઈએ. જય આદિવાસી.
અમારા દેશી મક્કર આ મળી ગયા, ભરૂચના દેશી મક્કર. ઓય જોરદાર કેમેરા ઉભો પાડો. દાદા જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર મિત્રો. તો મિત્રો જેમ જેમ ઇલાકાઓ બદલાઈ જાય છે, નેત્રંગ છે, ડેડિયાપાડા છે, એમ એમ થોડી થોડી ભાષા અને બોલી પણ બદલાઈ જાય છે. જેમ આપણી બાજુ મમ્મીને આઈસી કહીએ છીએ, એમ આ બાજુ મમ્મીને યા એટલે કે માં. જેમ આપણા ડેડિયાપાડામાં દેવમોગરા આવેલું છે, ત્યાં આપણે આપણી માતાજીને યાહા મોગી એટલે કે ગુજરાતીમાં થાય છે મા મોગી. એટલે અહીંયા જે પણ આપણી મા સમાન હોય છે એમને યાહા કહે છે. તો આવા બધા ઘણા બધા એવા શબ્દ છે જે પર્ટિક્યુલર જે આદિવાસી સમાજના લોકો છે એમને શીખવા જોઈએ, અને અમે પણ નવા નવા છે એટલે શીખીએ છીએ. જેમ જેમ અપડેટ મળશે એમ એમ અમે તમને જણાવતા રહીશું. જય જોહાર, જય આદિવાસી. આદિવાસી મારો ધર્મ છે, પ્રકૃતિ મારી પૂજા, તીર કમાન એ મારું સન્માન છે, અને આદિવાસી સમૂહની રક્ષા કરવી એ મારી જવાબદારી. ગર્વ છે કે અમે આદિવાસી થઈને પણ કોઈ બીજાના ધર્મનું ખરાબ કરતા નથી કે ખરાબ બોલતા નથી. જય જોહાર, જય આદિવાસી. તો જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મિત્રો અમે બધા ભાઈઓ જમી અને ઘરે રવાના થઈએ છીએ. તો મિત્રો તમને બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિને બચાવવાનું કામ જરૂરથી કરજો.